રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા એક આંદોલનના સ્વરૂપે શિક્ષકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે મહામતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। તે મુજબ તારીખ 6/3/2024ના રોજ વિસાવદર તાલુકાના કર્મચારીઓ દ્વારા પોતાની માંગણી સરકારશ્રી સુધી પહોંચાડવા માટે બીઆરસી ભવન વિસાવદરમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું। આ તબક્કે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદાર ઉમેશભાઈ રીબડિયા, પ્રથમેશભાઈ મહેતા, કુમનભાઈ ખોલકિયા, અશ્વિનભાઈ રાંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે 567 કર્મચારીઓએ મતદાન કર્યું છે અને અમારી માંગણી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવે અને હજી જો સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કર્મચારીઓ બહોળી સંખ્યામાં ગાંધીનગરમાં મહાપંચાયતનું આયોજન કરી વિશાળ સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે। સંગઠન દ્વારા સરકારને એ વિનંતી કરવામાં આવે છે કે કર્મચારીઓના પ્રશ્નને ઝડપથી ન્યાય આપે અને અમને આંદોલનની ફરજ ન પડે। નમસ્કાર, હું ઉમેશ રીબડિયા, શૈક્ષિક મહાસંઘ વિસાવદર પ્રમુખ। છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે અમારી વિવિધ માંગણીઓ પૈકી મુખ્ય અમારી માંગણી ઓલ્ડ પેન્શન યોજના એની માંગણી અને એ સિવાયની ઘણી બધી માંગણીઓ સરકાર સમક્ષ અમે મૂકી હતી, જેનું સમાધાન થયું હોવા છતાં પણ આજ દિન સુધી એવો સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર કે કોઈ ઠરાવ થયો નથી। તો શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આ મહામતદાનનો કાર્યક્રમ આજે આપેલો છે અને તે અંતર્ગત તમામ કર્મચારીઓ મતદાન દ્વારા પોતાના હક અને માંગણીઓ બેલેટ પેપરથી રજૂ કરશે। આપની લોકપ્રિય ટીવી ચેનલના માધ્યમથી હું સર્વે કર્મચારીઓ વતી એ જણાવું છું કે આગામી સમયમાં જો સરકારશ્રી અમારી જે વિવિધ પડતર માંગણીઓ અને મુખ્ય માંગણી એવી અમારી ઓલ્ડ પેન્શન યોજના જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે મહાઆંદોલન અને મહાપંચાયતનું આયોજન પણ કરી રહ્યા છીએ। આજે આ વોટિંગ છે એ વિસાવદર તાલુકા પૂરતું છે કે ઓલ ગુજરાતમાં ચાલે છે? આ વોટિંગ જે છે મહામતદાન એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા મથક અને તાલુકા મથક તેમજ તમામ શાળાઓમાં પણ આજે પેન ડાઉન અને કોઈ ઓનલાઈન કામગીરી તેમજ સરકારની કોઈ પણ કામગીરીથી અળગા રહી અને આજે કર્મચારીઓ પોતાની માંગણી માટે આ મહામતદાન કરી રહ્યા છે।